વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂત ઉપયોગી દાંતા જમીનમાં રહેલ કુદરતી દિવાલ વિશે માહિતી। વડીલો પોતાની કોઠાસૂઝથી તેઓના સમયે દાંતાને ધ્યાન રાખી ખેતી પિયત કરવા કૂવા ગાળતા કૂવો બનાવતા। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ એડિટિંગ એન્ડ વિડીયોગ્રાફી બાય જગદીશ દવે દેશલ પર ગુંતલી નખત્રાણા કચ્છ એન્ડ ઉમેશભાઈ આચાર્ય હાજીપીર કચ્છ। જે મિત્રો ખેડૂત દિવસ છે ને ખાસ ખેડૂત દિવસના દિવસે એક માહિતી જે જીઓલોજીસ્ટ કહેવાય ને જમીનની અંદર રહેલા ખડકો કે એની પણ માહિતી આજે થોડીક શેર કરવી છે। તો રતડિયાના સીમાડે રતડિયા ગામ છે નખત્રાણા તાલુકાનું, એના સીમાડામાં આવતા હતા તો એક વસ્તુ મળી જોવા કે જે દાંતો કહેવાય છે, આપણે ભાષામાં અહીંની લોકલ ભાષામાં આપણે દાંતો કહીએ છીએ। આમ આ જે વસ્તુ છે ને એ આખી કુદરતી દિવાલ છે ને કુદરતી દિવાલ એ છેક જમીન સુધી જ રહેલી છે ને જે કુદરતી દિવાલ જે દાંતો હોય એની આ બાજુનું પાણી રહ્યું ને એ પહેલી બાજુ ન જઈ શકે ને પહેલી બાજુનું પાણી આ બાજુ ન આવી શકે। દાખલા તરીકે આ ભાગમાં પાણી ખારાશ હોય તો આ દાંતાને પહેલી બાજુ ખારાશ પાણી જતું નથી ને પહેલી બાજુ મીઠું પાણી હોય જમીન અંદર ભૂગર્ભમાં તો એ જમીનનું પાણી આ બાજુ આવતું નથી, એટલે એક આ કુદરતી દિવાલ છે ને આ માહિતી થોડુંક મને જ્ઞાન હતું આ બાબતનું તો મેં શેર કર્યું છે। આ તમે આખું જોશો ને તો તમને ખ્યાલ આવશે, કુદરતી દિવાલ કહેવાય એમને ને આપણે અહીં લોકલ ભાષામાં કહે છે દાંતો। તો ખાસ આપણે બોર કે કંઈ પણ બનાવતા હોઈએ ત્યારે આ દાંતાને ધ્યાનમાં રાખીને અગર એને બોર કે કંઈ જોવામાં આવે તો ઘણું એના ઉપરથી આપણે માહિતી લઈ શકીએ કે પાણી કેવી રીતે ક્યાં છે એ બધું જોઈ શકીએ। આજના દિવસે આટલી માહિતી શેર કરી।